ચકલાય બાજ બનવા મળ્યા. તમારી સાહેબ જેના બાપ દાદા હારા હોય ને એના દીકરા હારા જ હોય યાર. અને જેના બાપે ગામના બૂસ માર્યા હોય ને એની પ્રજા એમ કે અમારે વિકાસ કરવો છે, પેલા દઈ દો ને લીધા હોય ને. બાપુ થોડોક ટાઈમ અંદર ગયો તા તો ચકલાય બાજ બનવા મળ્યા. તમારી ભલી થાય. તમારી ચકલા કોઈ દી બાજ ન બની શકે યાર. કરે કુપાતળ કેહરી અને ભૂતબળ પંજા ઘા, ઈ ડેટકા માથે દા કોઈ દી ખેલે નહીં. આવજ ખીમરા ક્યારેક સોમાનથી જીવજો. ટાણું આવે તેથી પડકારો કરીને કહી દીજો કે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. જીવનમાં પૈસાથી બધું નથી, સોમાન ભેળું રાખજો યાર. ઇજ્જતથી જીવતા શીખજો. દુનિયાને તમારી નોંધ લેવી પડે. હવે મારું બેટું આમે ન જવાય, આમે ન જવાય. આઘા જાય તો બુડી જાય ને ઓરા રહે તો તરસ્યા રહી જાય. અને પછી ઈ જે ભટકે ને એને બટકી ગયા કહેવાય. આ કેને આપણે બટકી ગયા? બટકી ગયા નો મુદ્દો આ થાય. આને બટકી ગયા કહેવાય. ધાર્યું હોય કાંઈ નીકળે કાંઈ. આપણી બેન હોય ને માની જણી બેન, એને પ્રેમ કરજો. શું કામ એને પ્રેમ કરજો? તમારા દુઃખમાં જો કોઈ આહુડું પાડે ને તો બેન પાડી શકે. તમારા દુઃખમાં ભાગીદાર થાય તો ઉઘાડા પગે દોડવા વાળી એક જ એવી પાત્ર છે કે બેન છે તમારી, કે તમારા દુઃખના સમયમાં આવી અને ઉભી રહી જાય. અને બીજી વાત, જો રાખડી બાંધે, એ રાખડીની કિંમત નો જો, એનો પ્રેમ, એનો ભાવ. વીછડા લેતી લેતી એમ કે કરોડ દિવાળી તોળા રાત ટપે. એક દિવાળી નહીં, બે દિવાળી નહીં, ત્રણ દિવાળી નહીં, કરોડ દિવાળી તોળા રાત ટપે. આવી જ દીકરીઓ બેનને પ્રેમ કરી લીજો. આહુડું ભાઈને ઠેબું આવે, ઠેર વાગે તો પેલું આહુડું બેન પાડશે. ઈ એમ કહેશો કે મારા ઘરે ના મૂકી દઉં, મારું બધું વેચવું પડે તો વેચી દઉં, પણ ભાઈ મુંજાતો નહીં, તારી બેન છે. કોઈની દીકરી ઝૂંપડામાં રહેતી હોય તો ભલે બેનને પ્રેમ કરી લેજો યાર. બેન જેટલો જીવ દુનિયામાં કોઈ નહીં બાળે. એટલું યાદ રાખજો. ભાઈ અમીર હોય તો એના પૈસાથી છટી વહી જાય, પણ દુઃખ આવે ને તેથી પાછી બેન નજીક આવી. કીધું હજી કહું છું, હજી નંબર પડે છે. ફિલ્મ આખું બાકી છે યાર. બાપુ જેને વટ હોય ને એને જ દુશ્મન હોય. વટ વગર દુશ્મન કોઈ દી થાય નહીં બાપુ. વાહેલા બાણે સમાધાન કરી નાખે ને બાપુ વાંધા થોડા પડે કોઈ દી. વાંધા એને પડે જે વટની વાત લઈને જગતમાં નીકળ્યા હોય, સાચી વાત લઈને નીકળ્યા હોય.